વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર એસઓજી પોલીસ એક્શન મોડમાં આવી છે। ગાંધીનગર ચોરીના બે આરોપીને દબોચી લેતી ગાંધીનગર એસઓજી પોલીસ હવે એક્શન મોડમાં। તો માહિતી મળી હતી તો માહિતીના આધારે ગાંધીનગર જિલ્લાના આલમપુર એપીએમસી શાક માર્કેટ ખાતેથી જુદા જુદા વાહનોની ચોરી કરેલ કુલ 18 જેટલી બેટરી તથા જીઓ કંપનીના ટાવરની કુલ 2 બેટરી અને સેલ નંગ 4 તેમજ અંદાજે 50 કિલો તાંબાના વાયરના ટુકડાઓ મળી કુલ મુદ્દામાલ કિંમત ₹5,04,500 સાથેના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। અને આ અંગે કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર એસઓજીને પોલીસ ચોરીના બે આરોપીને દબોચી લીધી। અને આ અંતર્ગત વાત કરવામાં આવે તો ગાંધીનગર એસઓજી પોલીસને માહિતી મળી હતી તો માહિતીના આધારે ગાંધીનગર જિલ્લાના આલમપુર એપીએમસી શાક માર્કેટ ખાતેથી જુદા જુદા વાહનોની બેટરી ચોરી કરવામાં આવી। કુલ 18 જેટલી બેટરી તથા જીઓ કંપનીના ટાવરની કુલ 2 બેટરી ચોરી કરવામાં આવી। આ અંતર્ગત 4 સેલ તેમજ અંદાજે 50 કિલો તાંબાના વાયરના ટુકડાઓ મળ્યા અને કુલ 3,04,500 સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ અંગે ગાંધીનગર એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।